વેલકમ મિત્રો, સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ગુજરાત પાક્ષિક 16 જૂન 2024। આની અંદરથી તમને કોઈ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવતા કરંટ અફેરના પ્રશ્નો મળી રહેશે। તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર। સૌપ્રથમ છે મિત્રો જીપીએસસી મેન્સ સંબંધિત પ્રશ્ન કે સ્કૂલ બસની અંદર કયા કયા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ। જે જાહેરનામાના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, જાહેર નિવેદનના, તે પ્રશ્નમાં આવા પ્રશ્નો પૂછી શકાય છે કે સ્કૂલ વાન છે અથવા તો સ્કૂલ વ્હીકલ છે તેની અંદર કેવા પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ હોવી જોઈએ। તો વાહનમાં નંબર પ્લેટ પીળા રંગની જરૂરી છે। પરમિટ કરતાં વધુ બાળકો ન હોવા જોઈએ। વાહનમાં ફર્સ્ટ એડ કિટ સેફટી માટે હોવી ફરજિયાત છે। વાહનોની ગેસ કિટ આરટીઓ માન્ય હોવી જોઈએ। વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, ઇન્સ્યોરન્સ વગેરે હોવું જોઈએ। ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ। ઇમરજન્સી એક્ઝિટ વ્હીકલની અંદર ઉપલબ્ધ હોવી જોઈએ। સાથે જ વધુ ગતિથી જો વાહન ચલાવવામાં આવતું હોય તો સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરવા માટે સ્કૂલ સંચાલકનો નંબર અને નામ વાહન પર છાપેલા હોવા જોઈએ। ઉપરાંત મિત્રો સ્કૂલ બસની અંદર જીપીએસ અને સીસીટીવી કેમેરા ફિટ કરેલા હોવા જોઈએ, જેથી સંપૂર્ણ જાણકારી સંચાલકોને પહોંચી શકે। તો મિત્રો આ તમામ બાબતો સ્કૂલ બસ સંબંધિત હતી। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો વિશ્વની સૌથી મોટી લોકશાહી। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણો ભારત દેશ છે। લોકશાહીની જનની તરીકે આપણે ભારતને ઓળખીએ છીએ। લોકશાહીનું મહાપર્વ એટલે આપણી ચૂંટણી પ્રક્રિયા। મિત્રો તાજેતરમાં જ આપણી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને 18મી લોકસભા હવે સંચાલિત થઈ છે। ગુજરાતના ડેવલપમેન્ટ પ્લાનની ઉર્જાના સહારે દેશ વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થાની દિશામાં વધુ તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે। મિત્રો આપણે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે કે વર્ષ 2047 સુધીમાં આપણે ભારતને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવીશું। તો તેના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ગુજરાતના ડેવલપમેન્ટ પ્લાનની ઉર્જાના સહારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે। તેમજ ગુજરાતે તાજેતરમાં જ પોતાનો 65મો સ્થાપના દિવસ ઉજવ્યો છે। મિત્રો 65th એનિવર્સરી સેલિબ્રેટ કરી છે ગુજરાતે પોતાની સ્થાપના દિવસની। આપણે જાણીએ છીએ કે ગુજરાતનો સ્થાપના દિવસ આવે છે 1 મેના રોજ। ગુજરાતની સ્થાપના થઈ હતી 1 મે 1960ના રોજ। ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારે અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરેલો છે। યાદ રાખીશું મિત્રો કે ભારતના તમામ રાજ્યોની અંદર સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત છે મિત્રો। તો યાદ રાખીશું કે સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર રાજ્ય કયું છે તો આપણું ગુજરાત છે। એ સાથે જ વેસ્ટ ટુ એનર્જી પોલિસી પણ લોન્ચ કરેલી છે, એટલે કે વેસ્ટમાંથી કેવી રીતે એનર્જી પ્રોડ્યુસ કરી શકાય। કોઈ વસ્તુની જે વેસ્ટ પ્રોડક્ટ્સ છે એની અંદરથી આપણે કેવી રીતે એનર્જી ઉપલબ્ધ કરી શકીએ છીએ। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો એન્વાયરમેન્ટ સંબંધિત કે નમો વડ વન। નમો વડ વનની પહેલ ગુજરાતે સૌપ્રથમ શરૂ કરી હતી અને નિર્ધારિત કર્યું હતું કે 75 સ્થળોએ નમો વડ વનની સ્થાપના કરવામાં આવશે, જે હાલમાં કુલ 82 સ્થળો ઉપર સ્થાપિત કરી દેવામાં આવેલા છે। મિત્રો આપણે નિર્ધારિત કર્યું હતું કે 75 જગ્યા ઉપર સ્થાપિત કરીશું, પરંતુ અત્યારે હાલમાં 75ની જગ્યાએ 82 સ્થળો ઉપર આપણે નમો વડ વનની સ્થાપના કરી દીધેલી છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા વર્તમાન શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો આ યોજના બજેટની અંદર રજૂ કરાઈ છે। નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી આ 3 યોજનાઓ બજેટની અંદર જાહેર કરવામાં આવી હતી। આપણે નમો લક્ષ્મી યોજના વિશે જોઈએ મિત્રો। તો નમો લક્ષ્મી યોજનામાં નમો લક્ષ્મી યોજનાની અંદર સરકારે કુલ 1250 કરોડ રૂપિયા ફાળવેલા છે। ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય ચૂકવવા પાત્ર છે। મિત્રો આ ખાસ યાદ રાખીશું કે આ લાભ કોને મળનાર છે તો વિદ્યાર્થીનીઓને જ આ લાભ મળનાર છે। વિદ્યાર્થીનીઓને જ આ લાભ મળવા પાત્ર છે। ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 સુધીની સહાય,
11 અને 12ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 15,000ની સહાય આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. ત્યારબાદ મિત્રો 9 પોઈન્ટ જોઈએ. સતત ત્રીજી વખત દેશનું સુકાન સંભાળતા શ્રી નરેન્દ્રભાઈ મોદી. મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી હાલમાં સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી બન્યા છે અને તેમને સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મિત્રો તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આપણા સુશ્રી રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી રહ્યા છે. તો મિત્રો બંધારણનો એક જે આપણે પોઈન્ટ આવે છે કે વડાપ્રધાનને શપથ ગ્રહણ કોણ કરાવે છે, તો આ ફોટામાં તમને ક્લિયર થાય છે કે વડાપ્રધાનશ્રીને શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા કરાવવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન સાથેનું જે એમનું મંત્રીમંડળ છે એ મંત્રીમંડળને પણ શપથ ગ્રહણ કોણ કરાવે છે, તો રાષ્ટ્રપતિ કરાવે છે. બીજું કે વડાપ્રધાને અત્રે જે શપથ ગ્રહણ કર્યા છે તે તેમના ગુપ્તતાના શપથ છે. જે કાર્ય કરવાના છે એની ગુપ્તતા જાળવવા માટેના શપથ તેઓ ગ્રહણ કરે છે. લોકસભાની અંદર જે સભ્ય તરીકેના શપથ છે એ લોકસભાની અંદર તેમને લેવાના હોય છે. લોકશાહીના મહાપર્વ એવા 18મી લોકસભા. યાદ રાખશો મિત્રો, ફરીથી રિપીટ કરીએ છીએ કે હાલમાં જે હવે લોકસભા કાર્યરત થઈ છે તે 18મી લોકસભા છે. વર્ષ 2024ની અંદર તેનું કાર્યકાળ શરૂ થયો છે. આ લોકસભા ક્યારે પૂર્ણ થશે, તો વર્ષ 2029માં આ લોકસભા પૂર્ણ થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી એ 240 બેઠકો જીતી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 99 બેઠકો પ્રાપ્ત થયેલી છે. ઉપરાંત સમાજવાદી પાર્ટીને 37 બેઠક, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને 29 બેઠક અને ડીએમકે એટલે કે દ્રવિડ મુનેન્દ્ર કજગમ એ પાર્ટીને 22 બેઠકો પ્રાપ્ત થયેલી છે. મિત્રો આ અનુસંધાને બેઠકોની ફાળવણી બાદ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ કે જે હાલમાં 2024ની લોકસભા ચૂંટણીની અંદર સૌથી વધુ બેઠકો ધરાવે છે તેને પોતાની સરકાર રચી છે અને તે સરકારના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીએ શપથ ગ્રહણ કર્યા છે. મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે 31 સાંસદોને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવ્યા છે. યાદ રાખીશું મિત્રો, હાલમાં કેટલા મંત્રીઓને કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરાવવામાં આવી છે, તો 31 મંત્રીઓને કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરાવવામાં આવી છે. 5 સાંસદોને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલા તરીકે અને 36 સાંસદોને રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરાવેલા છે. તો યાદ રાખીશું કે કેબિનેટ મંત્રી 31 છે. મિત્રો આપણે મંત્રીમંડળની વાત કરતા હોઈએ ત્યારે આપણને યાદ રાખવું જરૂરી બને છે કે 91મો સુધારો 2013 દ્વારા મંત્રીમંડળની સંખ્યા ફિક્સ કરવામાં આવી છે કે જે કુલ લોકસભાના સભ્ય સંખ્યાની 15% નિર્ધારિત કરાઈ છે. તો 15%થી વધુ આ સભ્ય સંખ્યા હોઈ ન શકે. મિત્રો જગત પ્રકાશ નડ્ડા એ હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. યાદ રાખીશું, જગત પ્રકાશ નડ્ડા હાલમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી પાર્ટીના અધ્યક્ષ છે એટલે કે પ્રમુખ છે. ત્યારબાદ છે મિત્રો એન્વાયરમેન્ટનો બીજો એક મહત્વપૂર્ણ ટોપિક 3 મિલિયન ટ્રીઝ. મિશન 3 મિલિયન ટ્રીઝ એ ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ મિશનની શરૂઆત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવી છે. આપ જોઈ શકો છો ફોટોમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મિશનની શરૂઆત કરાવવામાં આવી છે. સોલા ઉમિયાધામ ખાતેથી તેમણે વૃક્ષારોપણ કરીને મિશન 3 મિલિયન ટ્રીઝની પ્રારંભ કરાવેલો છે. મિત્રો આ મિશનની અંદર સંપૂર્ણ અમદાવાદની અંદર 30 લાખ જેટલા વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયેલું છે. 30 લાખ વૃક્ષો અમદાવાદ શહેરની અંદર વાવવામાં આવશે. અમદાવાદનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે મિશન 3 મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવામાં આવવાના છે. ત્યારબાદનો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, દેશની આઝાદીના 75 વર્ષના પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવને આપણે ઉજવણી કરી રહ્યા છીએ. તે અંતર્ગત 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કે 21મી માર્ચે
2022ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે 75 નમો વડ વનની સ્થાપના આપણે કરવાની હતી. તેનું નિર્ધારણ આપણે કર્યું હતું 21 માર્ચ 2022ના રોજ. હાલમાં 2024ની અંદર આપણી જોડે 75ની જગ્યાએ 82 નમો વડ વનની ઉપલબ્ધિ હાંસલ છે. મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે સાંસ્કૃતિક વનોનો. દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને જે સમયે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમને સાંસ્કૃતિક વનોની સ્થાપનાનો કાર્યક્રમ શરૂ કરેલો છે વન મહોત્સવ અંતર્ગત. તો મિત્રો ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે આપણે એક સાંસ્કૃતિક વનની સ્થાપના કરતા આવ્યા છીએ. તો આપણે દરેક સાંસ્કૃતિક વનને જોઈશું. તો સૌપ્રથમ 2004ની અંદર વન મહોત્સવમાં પુનિત વનની સ્થાપના કરવામાં આવી હતી જે ગાંધીનગર ખાતે કરાઈ હતી. તો યાદ રાખીશું મિત્રો, સૌપ્રથમ પુનિત વન ગાંધીનગર ખાતે વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વન તરીકે સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે માંગલ્ય વનની સ્થાપના કરી હતી વર્ષ 2005ની અંદર. મિત્રો યાદ રાખીશું કે વર્ષ 2005માં માંગલ્ય વન એ ગાંધીનગર સિવાય બીજી કોઈ પણ જગ્યાએ ઉજવવામાં આવેલો પહેલો વન મહોત્સવ હતો અને તેના અંતર્ગત 2005માં માંગલ્ય વનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ છે મિત્રો તીર્થકર વન. તીર્થકર વન આવેલું છે મહેસાણા જિલ્લામાં અને તારંગા જૈન ધર્મના અગત્ય પવિત્ર યાત્રાધામ પાસે આ તીર્થકર વનની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો આપણે જાણીએ જ છીએ કે તારંગા એ બૌદ્ધ દેવી તારાની મૂર્તિ મળેલું હોય તેનું નામ તારંગા પડેલું છે, પરંતુ તે હાલમાં જૈન ધર્મનું પવિત્ર યાત્રાધામ છે અને ત્યાં આપણે તીર્થકર વનની સ્થાપના કરી છે. ત્યાં મિત્રો ભગવાન અજીતનાથનું પુરાણું મંદિર હેરિટેજ સાઇટ તરીકે આવેલું છે. ત્યારબાદનું વન જોઈએ મિત્રો. ત્યારબાદ છે હરિહર વન. હરિહર વનની સ્થાપના સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલી છે વર્ષ 2007માં. યાદ રાખીશું મિત્રો, વર્ષ 2007 સોમનાથ મંદિર ખાતે હરિહર વનની સ્થાપના થયેલી છે. ત્યારબાદ ભક્તિવન સુરેન્દ્રનગર ખાતે, શ્યામલ વન શામળાજી ખાતે, પાવક વન પાલીતાણા ભાવનગર, વિરાસત વનની વાત કરીએ મિત્રો તો વિરાસત વન પાવાગઢમાં પંચમહાલ જિલ્લાની અંદર સ્થાપવામાં આવ્યું છે. પંચમહાલ પાવાગઢ ખાતે વિરાસત વનની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારબાદ છે મિત્રો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. ગોવિંદ ગુરુ સ્મૃતિ વનની સ્થાપના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કરાયેલી છે. મિત્રો સંતરામપુર તાલુકાનું માનગઢ એ એક ઐતિહાસિક સ્થળ છે કે જે જગ્યાએ આદિવાસી ચળવળોના અનુસંધાને એક ખૂબ જ મોટી જાનહાનિ થયેલી હતી અને તેની આગેવાની ગુરુ ગોવિંદજીએ કરી હતી. તેથી આ જગ્યાએ ગોવિંદ ગુરુ સ્મૃતિ વનની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ છે મિત્રો નાગેશ્વર. નાગેશ્વરની સ્થાપના મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસે કરવામાં આવેલી છે. શક્તિવન. શક્તિવનની સ્થાપના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ખોડલધામ કાગડો પાસે કરવામાં આવેલી છે. ત્યારબાદનું મિત્રો વન છે આપણી પાસે જાનકી વન. જાનકી વનની સ્થાપના નવસારી જિલ્લામાં ભીનાર ખાતે કરાયેલી છે. મહીસાગર વનની સ્થાપનાની વાત કરીએ મિત્રો તો મહીસાગર વનની સ્થાપના આણંદ જિલ્લામાં કરાયેલી છે. મિત્રો અહીંયા કન્ફ્યુઝ ન થતા, મહીસાગર નામનો આપણી પાસે જિલ્લો પણ છે, પરંતુ મહીસાગર વનની સ્થાપના પૂછવામાં આવે તો મહીસાગર જિલ્લો નહીં આવે, આણંદ જિલ્લો આવશે. તો મહીસાગર વનની સ્થાપના આણંદ જિલ્લામાં કરવામાં આવેલી છે. રક્ષક વનની વાત કરીએ મિત્રો તો રક્ષક વનની સ્થાપના કચ્છ જિલ્લાના રુદ્રમાતા ડેમ સાઇટ પાસે કરવામાં આવેલી છે. ત્યારબાદ છે મિત્રો જડેશ્વર વન અમદાવાદ. જડેશ્વર વનની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવેલી છે. ત્યારબાદ છે મિત્રો રામવન. રામવનની સ્થાપના રાજકોટમાં કરાઈ છે. મિત્રો અગાઉ પણ રાજકોટમાં આપણે એક વન જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ છેલ્લું વન છે મિત્રો મારુતિનંદન વન કે જેની સ્થાપના વલસાડના કાગોળ ખાતે કરવામાં આવી છે અને વર્ષ 2023ની અંદર સ્થપાયેલું વટેશ્વર વન કે જે સુરેન્દ્રનગર ખાતે સ્થાપવામાં આવેલું છે. તો મિત્રો આમ વર્ષ 2004ની અંદર
ગાંધીનગરના પુનિત વનથી સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવાની શરૂઆત થઈ હતી કે જે હાલમાં વટેશ્વર વને આવીને અટકેલી છે. તો મિત્રો આ તમામે તમામ સાંસ્કૃતિક વનની વિગતમાં આપણે જોઈએ. તમામ સાંસ્કૃતિક વનોની વાત કરીએ મિત્રો તો તેમાં સૌથી મોટું સાંસ્કૃતિક વન છે, સૌથી પ્રથમ અને નાનું સાંસ્કૃતિક વન સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો હરિહર વન. ગુજરાતનું પ્રથમ વનની વાત કરીએ તો પુનિત વન ગાંધીનગર ખાતે, અને સૌથી મોટા વનની વાત કરીએ તો રક્ષક વન કચ્છ. તો મિત્રો આ 3 વન અલગથી યાદ રાખીશું. સૌ પ્રથમ વન આવશે આપણું પુનિત વન, ગુજરાતનું પ્રથમ વન છે, સૌરાષ્ટ્રનું પ્રથમ વન, અને સૌથી નાનું વન છે હરિહર વન, આવેલું છે સોમનાથ ખાતે, અને સૌથી મોટું ગુજરાતનું સાંસ્કૃતિક વન છે રક્ષક વન કે જે કચ્છમાં આવેલું છે. ત્યારબાદનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખેડૂતો પોતાની જરૂરિયાત માટેની અલગ અલગ ચીજ વસ્તુઓની માંગણી યોજનાઓ અંતર્ગત કરી શકે અને તેમને તે યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો ગુજરાત સંસ્કાર નગરી એટલે કે ગુજરાતના સ્થાપના દિવસ અનુસંધાને આપણને આર્ટિકલ આપવામાં આવ્યો છે, આપણે તેની ચર્ચા કરીએ. તો ચક્રવર્તી ગુર્જરો પુસ્તક રચયિતા છે કનૈયાલાલ માણેકલાલ મુનશી, તેમના દ્વારા પુસ્તક લખાયું છે ચક્રવર્તી ગુર્જરો. તેમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતની સીમાઓ ક્યાં ક્યાંથી હતી. તો ઉત્તરની અંદર તે આબુ સુધી, અને દક્ષિણની અંદર પહેલાં મહીકાંઠા સુધી, મહીકાંઠા બાદ નર્મદા સુધી, અને ત્યારબાદ છેક દમણગંગાના તટ સુધી ગુજરાત વિકસેલું હતું. આવું ચક્રવર્તી ગુર્જરો પુસ્તકની અંદર કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલું છે. મિત્રો 1 મેના ઇતિહાસની વાત કરીએ તો 1 મેના ઇતિહાસમાં બીજી 2 મહત્વની ઘટનાઓ આપણે જોઈએ. તો 1 મે 1897ની અંદર સ્વામી વિવેકાનંદજી દ્વારા કલકત્તા ખાતે રામકૃષ્ણ મિશનની સ્થાપના બારાનગરમાં કરવામાં આવી હતી. યાદ રાખીશું મિત્રો કે 1 મે 1897 સ્વામી વિવેકાનંદજી દ્વારા કલકત્તાના બારાનગરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ મિત્રો બીજી મહત્વપૂર્ણ ઘટના છે 1 મે 1840 કે જેમાં બ્રિટનની અંદર પહેલી વખત ડાક ટિકિટ રિલીઝ કરવામાં આવી હતી. મિત્રો વિશ્વનું સૌથી પહેલું પ્યોર વેજ સબવે અને ડોમિનોઝ ગુજરાતમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો, વેજીટેબલ ડોમિનોઝ અને પ્યોર વેજ સબવે સૌ પ્રથમ વિશ્વની અંદર કઈ જગ્યાએ ખુલ્લું મુકાયું હતું તો તે ગુજરાતમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો દુનિયાનું સૌથી પહેલું વેજ પિઝા હટ પણ અમદાવાદ ગુજરાત ખાતે ખુલ્લું મુકાયું હતું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. તો ગુજરાત ભારતના કુલ વસ્તીના 5% વસ્તી ધરાવે છે. ગુજરાત ભારતની કુલ વસ્તીની 5% વસ્તી ધરાવે છે. વર્ષ 2022-23માં ગુજરાતનો રાષ્ટ્રીય ઘરગથ્થુ ઉત્પાદનમાં હિસ્સો 8.2% જેટલો હતો. મિત્રો જીડીપીની અંદર ગુજરાતનું યોગદાન કેટલું છે તો 8.2% યોગદાન ગુજરાત કરી રહ્યું છે, જ્યારે ગુજરાતની વસ્તી કુલ વસ્તીના ફક્ત 5% જ છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વર્ષ 2019-20માં 18.14% જેટલો હિસ્સો ગુજરાતે ધરાવેલ છે. યાદ રાખીશું મિત્રો કે ગુજરાતે કેટલા ટકા હિસ્સો ધરાવ્યો છે તો 18.14% હિસ્સો ધરાવેલ છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ મિત્રો. તો બિનપરંપરાગત ઉર્જા ક્ષમતામાં 15.53% હિસ્સો ધરાવે છે. બિનપરંપરાગત ઉર્જા ક્ષમતા 15.53% હિસ્સો ગુજરાત ધરાવે છે. કુદરતી પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત પ્રથમ ક્રમે હતું. દૂધ ઉત્પાદનની વાત કરીએ તો સમગ્ર દેશમાં ગુજરાત ચોથા ક્રમે આવે છે. યાદ રાખીશું મિત્રો, દૂધ ઉત્પાદનમાં ગુજરાત ભારતની અંદર કયા ક્રમે છે તો ચોથા ક્રમે છે. વર્ષ 2022-23માં કુલ ઉત્પાદનના 7.49% ઉત્પાદન ગુજરાતે આપ્યું હતું. મિત્રો આ બધા જે આંકડા છે એ તમને કોઈપણ પરીક્ષાની મેન્સ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. મેન્સ આન્સર રાઇટિંગ કરતા સમયે તમે આવા આંકડાનો ઉપયોગ કરીને પોતાના આન્સરને વધુ સુદૃઢ અને યોગ્ય બનાવી શકો છો. સાથે સાથે તમને સીસી મેન્સ ગ્રુપ એની અંદર પણ આ ફાયદાકારક રહેશે.
આર્થિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા મુખ્ય રાજ્યોમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે રોજગારી પૂરી પાડવામાં ભારતની અંદર સૌપ્રથમ રાજ્ય ગુજરાત આવે છે, તેથી જ તેનો બેરોજગારીનો દર સૌથી ઓછો છે. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલ હોય તેની પાસે સૌથી લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટરનો છે. મિત્રો ભારતના કુલ 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે, જેમાંથી આપણું ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જે બાકીના તમામ રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાત દેશની કુલ જમીનના માત્ર 6% જમીન ધરાવે છે અને કુલ વસ્તીના 5% વસ્તી ધરાવે છે. તેમ છતાં જીડીપીમાં 8.2%નું યોગદાન આપે છે. મિત્રો આ પોઈન્ટ આપણે ઉપર જોઈ ગયા હતા. આમાં મહત્વપૂર્ણ છે કે વસ્તી જમીનનો હિસ્સો કેટલો છે, તો જમીનનો હિસ્સો 6% છે અને વસ્તીનો હિસ્સો કેટલો છે, તો 5% છે. ભૂલ ના થાય મિત્રો, ઇન્ટરચેન્જ ન થઈ જાય. જો જમીન આવશે તો 6% આવશે અને વસ્તી આવશે તો 5% આવશે. ભારતીય જમીની વિસ્તારની અનુસંધાને ગુજરાત પાસે કેટલા ટકા જમીન છે, તો 6% અને કેટલા ટકા વસ્તી ધરાવે છે, તો 5%. મિત્રો ગુજરાતના નિકાસની વાત કરીએ તો નિકાસની અંદર ગુજરાત 31.75% હિસ્સો ધરાવે છે. ભારતની સંપૂર્ણ નિકાસની અંદર ગુજરાતનો હિસ્સો 31.75% છે. વિશ્વમાં પ્રોસેસ્ડ હીરાના ઉત્પાદન તરીકે ગુજરાત અગ્રેસર છે. મિત્રો આપણે જાણીએ છીએ ગુજરાતના સુરતનું નામ વિશ્વભરમાં હીરા ઉત્પાદન માટે જાણીતું છે. ગુજરાત વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં 72% હિસ્સો ધરાવે છે. યાદ રાખીશું મિત્રો કે અત્રે ભારતની નહીં પરંતુ વિશ્વની વાત કરી છે કે ગુજરાત વિશ્વના હીરા પ્રોસેસિંગમાં 72% હિસ્સો ધરાવે છે અને તેમાં સુરત સૌથી વધુ ભાગ આપે છે. ભારત દ્વારા થતી હીરાની નિકાસમાં 80% હિસ્સો ગુજરાતનો છે. ભારતની અંદરથી થતી કુલ હીરાની નિકાસમાં સૌથી વધુ 80%ની નિકાસ ગુજરાત એકમાત્ર રાજ્ય કરી આપે છે. ગુજરાત ડેનિમ ઉત્પાદનમાં 65 થી 70% યોગદાન આપે છે. મિત્રો ડેનિમ ઉત્પાદનની અંદર ગુજરાતનું યોગદાન 65 થી 70% આવશે. ભારતમાં સૌથી મોટું અને વિશ્વમાં 3જા નંબરનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે ડેનિમનું. યાદ રાખીશું મિત્રો, ડેનિમની વાત કરીએ તો ભારતનું સૌથી મોટું રાજ્ય ગુજરાત અને વિશ્વની અંદર જો ગુજરાતની વાત કરીએ તો તે 3જા નંબર ઉપર આવે છે ડેનિમ ઉત્પાદનમાં. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. નવેમ્બર 2023માં દેશની કુલ નિકાસની અંદર ગુજરાતનો હિસ્સો 33.55% હતો. નવેમ્બર 2023ની કુલ નિકાસની અંદર ગુજરાતનો હિસ્સો 33.55% રહ્યો છે, જે પ્રથમ ક્રમે છે. ગુજરાતે વર્ષ 2030 સુધીમાં $1 ટ્રિલિયન જીડીપીનો લક્ષ્યાંક હાંસિલ કરેલો છે. કેટલી જીડીપી છે, તો $1 ટ્રિલિયન જીડીપી છે. એફડીઆઈ આકર્ષવા માટે 10.9%ના હિસ્સા સાથે ગુજરાત 3જા ક્રમે રહ્યું છે. મિત્રો એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેનના જે કન્ટ્રીની અંદર વસતા લોકો છે, નાગરિકો છે, એ ભારતની અંદર જે સીધું રોકાણ કરે છે એની અત્રે વાત કરી છે. એ રોકાણની અંદર ગુજરાત કયા ક્રમે છે, તો 3જા ક્રમે છે. આપણે બાકીના ક્રમના રાજ્યો પણ જોઈ લઈએ. મિત્રો અત્રે આપણને જોવા મળે છે કે સૌથી વધુ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, ત્યારબાદ કર્ણાટક બીજા ક્રમે અને ત્યારબાદ છે ગુજરાત 3જા ક્રમે. તો મિત્રો ટોપ 3 સ્ટેટ્સ આપણે યાદ રાખીશું કે એફડીઆઈ મેળવવામાં ટોપ 3 સ્ટેટની અંદર પહેલા નંબરે છે મહારાષ્ટ્ર, બીજા નંબરે છે કર્ણાટક અને 3જા નંબરે છે ગુજરાત. મિત્રો ત્યારબાદ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ જીડીપીમાં 19% હિસ્સો ગુજરાતનો છે. એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરની અંદર ગુજરાત 100ના સ્કોર સાથે પ્રથમ ક્રમે છે. દેશના ટોચના નિકાસ કરતા 25 જિલ્લાઓમાં ગુજરાતના સૌથી વધુ 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. મિત્રો આનું મહત્વપૂર્ણ કારણ છે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો. આપણે જાણીએ છીએ કે ગુજરાત પાસે ભારતની અંદર સૌથી લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટરનો છે અને તેમાં પણ ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. તે પૈકીના 8 સૌથી વધુ નિકાસ કરી રહેલા છે. સ્ટાર્ટઅપ રેન્કિંગ ઓફ સ્ટેટ્સ 2022માં રાજ્યોની એ કેટેગરીમાં 100% સાથે ગુજરાત બેસ્ટ પરફોર્મર તરીકે ઉભરી આવેલું છે. વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય એરંડાના ઉત્પાદનમાં 86.57% અને મગફળીના ઉત્પાદનમાં 44.30%ના હિસ્સા સાથે ભારતમાં પ્રથમ ક્રમે છે. મિત્રો આ તમામ આંકડાકીય માહિતી આપણે અગાઉ કીધું તે રીતે મેન્સની પરીક્ષાના અનુસંધાને ખૂબ જ ઉપયોગી છે.
બીજું કે જે પ્રિલિમ્સ એક્ઝામ્સ માટે ઉપયોગી કન્ટેન્ટ છે તે પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાનનું જે કન્ટેન્ટ છે તે છે કે કયા ઉત્પાદનની અંદર ગુજરાતનો ક્રમ કયો છે. તો એ પ્રિલિમ પરીક્ષાની અંદર ખાસ પૂછવામાં આવે છે, તો એના ઉપર ખાસ ફોકસ કરીશું. ભારત પ્રથમ ક્રમે આવે છે એરંડા ઉત્પાદનમાં. કપાસના ઉત્પાદનની અંદર 24.13% હિસ્સા સાથે ભારત બીજા ક્રમે છે. વર્ષ 2021-22માં સમગ્ર ભારતના કુલ ફળના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 7.68%નો છે. શાકભાજી ઉત્પાદનની વાત કરીએ તો 7.94%, મસાલા ઉત્પાદનની વાત કરીએ તો 9.1% હિસ્સા સાથે ગુજરાત છે. વર્ષ 2021-22માં 40.22%ના હિસ્સા સાથે ભારતના રાજ્યોના બંદરો કાર્ગો હેન્ડલ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. યાદ રાખીશું મિત્રો, કાર્ગો હેન્ડલિંગ કે જે ઇનપુટ કરીશું આપણે, ઇમ્પોર્ટ વસ્તુઓ થાય છે, એ કાર્ગો હેન્ડલિંગની વાત કરવામાં આવી રહી છે. એ કાર્ગો હેન્ડલિંગમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. એનો હિસ્સો 40.22% છે. 2022-23માં ભારતની નિકાસના 33.13% હિસ્સા સાથે ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. ગુજરાતે દરિયાઈ માછલી ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. યાદ રાખીશું મિત્રો કે દરિયાઈ માછલી એટલે કે ખારા પાણીના માછલીઓને ઉત્પાદનની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે? તો આપણું ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આવે છે. સાથે જ મીઠા પાણીની માછલીઓના ઉત્પાદનની વાત આવે તો પશ્ચિમ બંગાળ રાજ્ય પ્રથમ ક્રમે આવશે. યાદ રાખીશું મિત્રો કે ખારા પાણીની માછલીમાં ગુજરાત, જ્યારે મીઠા પાણીની માછલીમાં પશ્ચિમ બંગાળ પ્રથમ સ્થાને આવે છે. અને સૌથી વધુ મત્સ્ય ઉત્પાદનની વાત કરવામાં આવી હોય તો તે પશ્ચિમ બંગાળ સ્ટેટ આવશે. મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે વીજળી. વીજળીની સ્થાપિત ક્ષમતાના અનુસંધાને 45,912 મેગાવોટ સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે. એટલે કે સૌથી વધુ વીજળી સ્થાપિત ક્ષમતામાં ગુજરાત પ્રથમ ક્રમ ધરાવે છે. સમગ્ર ભારતમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ચોથું સ્થાન ધરાવે છે. વર્ષ 2022-23ના આંકડા અનુસાર દૂધ ઉત્પાદનમાં 7.49% ભાગ ગુજરાતનો હતો, જ્યારે ઊન ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઊન ઉત્પાદનમાં 6.01% ભાગ ગુજરાતનો હતો. મિત્રો ઊન ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાન ઉપર છે. ઊન ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાન ઉપર છે, જ્યારે દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાન પર છે. ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી ગુજરાતમાં સ્થપાનાર છે. મિત્રો હાલમાં આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર જે બેટરીઝ યુઝ થાય છે એ બેટરીઝ લિથિયમ આયન બેટરીઝ હોય છે અને તેના સેલ્સ બનાવવાનું સૌપ્રથમ કારખાનું ભારતની અંદર ગુજરાતમાં સ્થપાવવાનું છે. શ્રમયોગીઓ માટે પ્રાયોગિક ધોરણે અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. અને આવી યોજના શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજના રચના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન તરીકે ઓળખાવેલા છે. આ જ્ઞાનની અંદર જી ગરીબ માટે, વાય યુવા માટે, એ અન્નદાતા માટે અને એન નારી શક્તિ માટે પ્રયોજાયેલા છે. તો યાદ રાખીશું મિત્રો કે નરેન્દ્ર મોદી સાહેબે સર્વાંગી વિકાસ અને સમરસ સમાજ માટે એક સૂત્ર આપ્યું છે. જે સૂત્ર છે જ્ઞાન. જ્ઞાન GYAN, જેમાં જીનો મતલબ થાય છે ગરીબ સમાજ, વાયનો મતલબ થાય છે યુવા સમાજ, એનો મતલબ થાય છે અન્નદાતા સમાજ એટલે કે ખેડૂત સમાજ અને એનનો મતલબ થાય છે નારી શક્તિ. મિત્રો તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે પાછલી લોકસભા એટલે કે 17મી લોકસભામાં આપણે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું જેનું નામ હતું નારી શક્તિ વંદન અધિનિયમ. મિત્રો આ અધિનિયમ મહિલાઓને લોકસભાની બેઠકો ઉપર અનામતની જોગવાઈ કરી રહ્યું છે અને કુલ 33% અનામતની વાત અત્રે આ બિલની અંદર કરાયેલી છે. મિત્રો હાલની અંદર મહિલાઓનું અનામતનું સ્થાન છે નહીં, તેથી લોકસભાની અંદર મહિલા અનામત 33% કરવા માટે આ બિલ પસાર કરાયેલું છે અને તે નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત મહિલાઓને આગામી એટલે કે 19મી લોકસભાની ચૂંટણી વર્ષ 2029માં જ્યારે યોજાશે ત્યારે આ અધિનિયમ અંતર્ગત 33% અનામત મળવાપાત્ર રહેશે. એટલે કે 33% બેઠકો ઉપર ફરજિયાતપણે જ મહિલા ઉમેદવારો જીતીને આવશે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરાઈ છે. મિત્રો, આ નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12ની અંદર 15,000 રૂપિયા મળવાપાત્ર છે. મિત્રો, અગાઉ આપણે નમો લક્ષ્મી યોજના જોઈ હતી કે જે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ માટે હતી. અત્રે છે નમો સરસ્વતી યોજના, જે વિદ્યાર્થીઓ માટે એટલે કે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી બંને માટે આ યોજના લાગુ રહે છે, જેમાં ધોરણ 11ની અંદર 10,000 અને ધોરણ 12ની અંદર 15,000 રૂપિયા એમ કુલ 11 અને 12 ધોરણ માટે 25,000ની સહાય ચૂકવવા પાત્ર રહે છે. ત્યારબાદનો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય. ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતેનો માઇક્રોન કંપની દ્વારા બનાવવામાં આવેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ. મિત્રો, યાદ રાખીશું કે સૌપ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના અમદાવાદ સાણંદ ખાતે કરવામાં આવેલી છે. હીરાના વિશ્વ બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કરેલું છે, આપણે સૌ જાણીએ છીએ. હાલમાં તાજેતરની અંદર સુરત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, આ સંપૂર્ણ બિલ્ડિંગ એક બિલ્ડિંગ છે કે જેની અંદર ડાયમંડ રિગાર્ડિંગ સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ થશે. વિશ્વના કોઈ પણ જે ઉત્પાદકો છે અથવા તો ખરીદનારા છે તે આ બિલ્ડિંગની અંદર પોતાની ઓફિસ નાખીને તેનું ખરીદ વેચાણ ઇઝીલી કરી શકશે. તો એના માટે આપણે એક બિલ્ડિંગની નિર્માણ કર્યું છે જેનું નામ આપ્યું છે ડાયમંડ બુર્સ, કે જે સુરત ખાતે આવેલું છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં છે. PM જય તરીકે જેને આપણે ટૂંકાક્ષરીમાં ઓળખીએ છીએ, પૂરું નામ છે તેનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. તેના અંતર્ગત જે અગાઉ 5 લાખની સુવિધા હતી તે હવે 10 લાખ કરી દેવામાં આવી છે. મિત્રો, અગાઉ આપણે જો સારવાર મેળવવી હોય તો આપણને 5 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળતી હતી, પરંતુ હવે તે લિમિટ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. કૃષિ સંશોધન કેન્દ્ર ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને GI ટેગ પ્રાપ્ત થયો છે. GI ટેગ એટલે મતલબ મિત્રો જિયોગ્રાફિકલી ઇન્ડિકેશન. આ એક એવી બાબત છે કે જેના અનુસંધાને એ પ્રોડક્ટ એક વિશેષ પ્રોડક્ટ તરીકે નામના ધરાવે છે અને માર્કેટની અંદર તેની એક અલગ ઓળખ ઊભી થાય છે. ગુજરાતના અત્યાર સુધીના મળેલા તમામ GI ટેગોની વાત કરીએ મિત્રો, તો ગુજરાતને અલગ અલગ કુલ 15 જેટલા GI ટેગ પ્રાપ્ત થયેલા છે. જેમાં સૌપ્રથમ GI ટેગની વાત કરીએ તો ટાંગાલિયા શાલ, બીજું છે સુરત જરી ક્રાફ્ટ, ત્રીજું છે ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી શાલ, પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર, કચ્છની એમ્બ્રોઇડરી, એગેટ્સ ઓફ કેમ્બલ, સંખેડાનું ફર્નિચરનો લોગો. મિત્રો, યાદ રાખજો, આપણે અહીંયા સંખેડાનું ફર્નિચર જોયું હતું અને અત્યારે અલગથી લોગોને પણ અલગ GI ટેગ તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે. કચ્છની એમ્બ્રોઇડરીના લોગાને પણ તે જ રીતે અલગ માન્યતા પ્રાપ્ત થયેલી છે. એ સિવાય છે જામનગરની બાંધણી સાડી, રાજકોટના પટોળા. યાદ રાખીશું મિત્રો, અગાઉ પાટણના પટોળાને GI ટેગ પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ રાજકોટના પટોળાને પણ GI ટેગ પ્રાપ્ત થયેલો છે. અને છેલ્લું છે આપણું પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ. મિત્રો, આ તમામે તમામ વસ્તુઓને ગુજરાત અંતર્ગત GI ટેગ પ્રાપ્ત થયેલો છે. તે તમામે તમામ વસ્તુઓની ટાઈપ્સ પણ અહીંયા અત્રે અલગથી દર્શાવવામાં આવી છે કે કઈ વસ્તુને એગ્રીકલ્ચર ક્ષેત્રે, કઈ વસ્તુને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે અલગ અલગ GI ટેગ પ્રાપ્ત થયા છે. તો આપણે એગ્રીકલ્ચરની બે વસ્તુઓ યાદ રાખીએ તો ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉં એગ્રીકલ્ચર ક્ષેત્રે આવે છે, બાકીના તમામ હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રમાં આવશે. ગુજરાતની વાત કરીએ મિત્રો કૃષિ ક્ષેત્રમાં, તો છેલ્લા એક દશકની અંદર કૃષિ ક્ષેત્રે ગુજરાતે 11.2% વૃદ્ધિ દર હાંસલ કરેલો છે. એટલે કે ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત અગ્રેસર છે. મિત્રો, નમોશ્રી યોજનાની વાત કરીએ. મિત્રો, બજેટની અંદર રજૂ થયેલી 3 યોજનાઓ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજના. નમો લક્ષ્મી યોજના આપણે અગાઉ જોઈ ગયા, ત્યારબાદ આપણે નમો સરસ્વતી યોજના જોઈ છે અને હાલમાં ત્રીજી યોજના આપણી પાસે છે નમો શ્રી યોજના. સગર્ભા અને ધાત્રી માતાઓના
પોષણને વધારે સુદૃઢ કરવા તેમજ તેમને સક્ષમ બનાવવા માટે આ યોજના એટલે કે નમોશ્રી યોજના શરૂ કરાયેલી છે. આ યોજના અંતર્ગત એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ, એસટી, શિડ્યુલ ટ્રાઇબ્સ, NFSA નેશનલ ફૂડ સિક્યોરિટી એજન્સી, PM જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. મિત્રો, નમોશ્રી યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે? તો 12,000ની સહાય મળવા પાત્ર છે. કોને કોને લાભ મળવા પાત્ર છે? તો SC, ST, NFSA, PM જય સહિત કુલ 11 માપદંડો આપેલા છે. એ 11 માપદંડોનો સમાવેશ કરતા હોય તેવી મહિલાઓને એટલે કે સગર્ભા અને ધાત્રી માતાઓને આ લાભ મળવા પાત્ર છે. ત્યારબાદ છે મિત્રો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે. મિત્રો, 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો અથવા તો લીટર ખાદ્ય તેલ કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે? તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. આ જે લાભની વાત થઈ રહી છે તે સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને મળશે. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના કાર્યરત કરવામાં આવી છે. મિત્રો, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સાદું દૂધ જે હોય છે તે બાળકો પીવા માટે આનાકાની કરતા હોય છે. તો સરકારે દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ પૂરું પાડવાની શરૂઆત કરી છે, જે બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને મળવાપાત્ર છે. યાદ રાખીશું મિત્રો કે દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદની યોજના છે મિત્રો PM પોષણ યોજના. પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાય પર 60% જેટલો વધારો હાલમાં કરવામાં આવેલો છે. મિત્રો, અલગ અલગ ન્યુટ્રિશન્સ વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ મળી રહે અને તે કુપોષણના શિકાર ન બને તે માટે સરકારે PM પોષણ યોજના શરૂ કરેલી છે, જેના ફંડમાં 60%નો વધારો તાજેતરમાં કરાયો છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. મિત્રો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને આપણે શોર્ટ ફોર્મમાં SDG તરીકે ઓળખીએ છીએ, કે જે UN દ્વારા વિશ્વ કક્ષાએ 17 ગોલ્સ ડિસાઇડ કરવામાં આવ્યા છે. આ સૂચકાંકો પૈકી નંબર 3નો જે ગોલ છે તે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આપવામાં આવેલો છે, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. યાદ રાખીશું મિત્રો કે SDG ગોલ 3 સારું સ્વાસ્થ્ય અને સુખાકારી, તે અંતર્ગત ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. મિત્રો, અત્યારે આપણે SDG ગોલ્સની વાત કરી લઈએ કે કુલ 17 SDG ગોલ્સ કયા કયા છે. તો આપણી પાસે અત્યારે 17 SDG ગોલ્સનો સિમ્બોલ અવેલેબલ્સ છે. આપણે જોઈએ એક એક કરીને કે 17 ગોલ્સ કયા કયા છે. તો મિત્રો, પહેલો જે ગોલ છે તે છે નો પોવર્ટી એટલે કે ગરીબી નાબૂદ કરવી. બીજો ગોલ છે ઝીરો હંગર એટલે કે ભૂખમરાના નાબૂદી. ત્રીજો છે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ એટલે કે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી. ચોથું છે ક્વોલિટી એજ્યુકેશન એટલે કે સારું શિક્ષણ. 5મા નંબરમાં છે જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ ભેદભાવ નાબૂદ કરવો. છઠ્ઠું છે ક્લીન વોટર એન્ડ સેનિટેશન એટલે કે સરળતાથી તમામ લોકો સુધી સારું પાણી પૂરું પાડવું. 7મા નંબરમાં છે એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી એટલે કે શુદ્ધ અને સરળતાથી પ્રાપ્ત એટલે કે સસ્તી, શુદ્ધ અને સસ્તી એનર્જી એટલે કે વિદ્યુત. 8મા નંબરમાં છે મિત્રો ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વિકાસ. 9માની અંદર છે મિત્રો ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. 10માની અંદર આવશે રિડ્યુસ ઇન ઇક્વાલિટીઝ એટલે કે જે અસમાનતા છે તેને ઘટાડવું. મિત્રો, અત્રે યાદ રાખીશું કે અહીંયા જેન્ડર ઇનઇક્વાલિટી હતી, લિંગ ભેદભાવની વાત કરવામાં આવી હતી. અત્રે અસમાનતાની વાત કરવામાં આવે છે. લિંગ ભેદભાવ 5 નંબરમાં આવશે, જ્યારે અસમાનતા 10 નંબરમાં આવશે. 11 નંબરની અંદર છે મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે જે પર્યાવરણ છે તેની સાથે રહીને ડેવલપમેન્ટ કરવું. 12 નંબરની અંદર રિસ્પોન્સિબલ કન્ઝપ્શન્સ એન્ડ પ્રોડક્શન્સ. મિત્રો, રિસાયકલનો અત્રે સિમ્બોલ આપણને સ્પષ્ટતાથી દેખાય જ છે કે એવી પ્રોડક્ટ્સનો યુઝ કરવો કે જે રિસાયકલેબલ હોય,
જેથી કરીને પર્યાવરણને ઓછું નુકસાન થાય. 13 નંબર છે મિત્રો ક્લાઇમેટ એક્શન, એટલે કે પર્યાવરણને બચાવવા માટે આપણે જે એક્શન્સ લેવાના છે તે. 14ની અંદર છે મિત્રો લાઈફ બિલો વોટર, એટલે કે ઝાડની અંદર જે જળ છે, વોટર છે, તેની અંદર જે જીવન છે તેની અત્રે વાત કરેલી છે. 15 નંબરની અંદર છે લાઈફ ઓન લેન્ડ, એટલે કે જમીનની ઉપર જે સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે તેના માટેની વાત 15 નંબરમાં કરેલી છે. 16 નંબરનો જે SDG ગોલ છે તેની અંદર કીધું છે કે પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન્સ, મતલબ કે શાંતિ અને ન્યાય માટે સશક્ત સંસ્થાઓ. ત્યારબાદ મિત્રો છેલ્લો ગોલ 17મા નંબરનો પાર્ટિસિપેશન ઓફ ધ ગોલ્સ, મતલબ કે આ 16 ગોલ પ્રાપ્ત કરવા માટે બધાને એકજૂથ કરવા અને બધાનું પાર્ટિસિપેશન મેળવવું. તો મિત્રો કુલ આ 17 SDGs છે. આ 17 SDGs ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે આપણા ભવિષ્યના અનુસંધાને. આપણે વાત કરી છે કે વર્ષ જે આપણું 21મી સદી છે, 21મી સદી પૂરી થાય તે સુધીમાં આપણે વાતાવરણમાં એટલે કે પર્યાવરણનું ટેમ્પરેચર 1.5 ડિગ્રીથી વધુ વધવા નથી દેવાનું. તે અનુસંધાને આપણને આ 17 ગોલ્સ ખૂબ જ લાભદાયી નીવડશે. આગળ વધીએ મિત્રો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફેબ્રુઆરી 2022માં મોતિયા અંધત્વ નિવારણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત ગુજરાત મોડલની સરાહના કરવામાં આવી છે અને સમગ્ર દેશની અંદર નેત્ર જ્યોતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો વર્ષ 2022ની અંદર ગુજરાત સરકારે મોતિયા અંધત્વ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નેત્ર જ્યોતિ અભિયાન શરૂ કરાયું છે. ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક અને સારી સારવાર ઉચ્ચ કક્ષાની હોસ્પિટલોમાં મળી રહે તે ખૂબ જ જરૂરી બની રહે છે, જે માટે રાજ્ય કક્ષાએ સ્માર્ટ રેફરલ સિસ્ટમ એટલે કે SRS તૈયાર કરવામાં આવી છે, જેનું દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સુધી અમલીકરણ કરવામાં આવશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કિમોથેરાપીની જે સારવાર છે તે કેન્સરના રોગમાં પૂરી પાડવામાં આવે છે. કેન્સરના દર્દીઓને સરળતાથી આ કિમોથેરાપીની સારવાર જિલ્લા સ્તર સુધી ઉપલબ્ધ થઈ જાય તે માટે વન સ્ટેટ વન કિમોના ધ્યેય મંત્ર સાથે રાજ્યના તમામ જિલ્લાની અંદર ડે કેર કિમોથેરાપી સેન્ટર્સ કાર્યરત કરવામાં આવવાના છે. મિત્રો સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછું એક કિમોથેરાપીનું સેન્ટર ઊભું કરવામાં આવશે. સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. યાદ રાખીશું મિત્રો કે સરકારી હોસ્પિટલ્સની અંદર સાયબર નાઇફ દ્વારા રેડિયોથેરાપીની સારવાર પૂરી પાડનાર ગુજરાત એકમાત્ર ભારતનું રાજ્ય છે. આ સુવિધા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે, પરંતુ સરકારી સુવિધા અંતર્ગત ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જેને આ સુવિધા પૂરી પાડી છે. મિત્રો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુર્વેદિક વનસ્પતિઓને ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખાવ્યું છે. ગ્રીન ગોલ્ડ એટલે આયુર્વેદિક વનસ્પતિઓ, આવું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માનવું છે. જામનગર ખાતે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે. યાદ રાખીશું મિત્રો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વની અંદર જે સારવાર માટે સંભાળ રાખતી સંસ્થા છે તે છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તેના દ્વારા જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યની અંદર હોસ્પિટલોમાં પ્રસૂતિની ટકાવારીમાં 99.6% વધારો થયો છે. મિત્રો વધારો નહીં પરંતુ 99.6% ઉપર આ ટકાવારી પહોંચી ચૂકી છે. એટલે કે ફક્ત 0.4% મહિલાઓ જ હવે હોસ્પિટલની બહાર પ્રસૂતિ કરાવે છે, જ્યારે 99.6% મહિલાઓ હોસ્પિટલની અંદર જ પ્રસૂતિ કરાવે છે, જેથી કરીને તેમના અને તેમના બાળકના જીવનું જોખમ ન રહે. જ્યારે બાળ મૃત્યુદરમાં 55%નો ઘટાડો થયો છે. મિત્રો આ જ કારણ છે કે જેના અનુસંધાને આપણે બાળ મૃત્યુદરની અંદર 55% જેટલો મેક્સિમમ ઘટાડો કરી શક્યા છીએ. મિત્રો યાદ રાખીશું અત્રે કે સૌથી વધુ માતૃ મૃત્યુદર અને સૌથી વધુ બાળ મૃત્યુદર ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ આવશે.
મેક્સિમમ બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર માટે મધ્યપ્રદેશ રાજ્ય નામચીન છે. ત્યારબાદના પોઈન્ટની વાત કરીએ મિત્રો, ICDS એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન અઠવાડિયામાં 6 દિવસ સુધી આપવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ભોજન પૂરું પાડવામાં આવે છે અને આ ભોજન 3 થી 6 વર્ષના આંગણવાડીની અંદર અભ્યાસ કરતા બાળકોને મળે છે, જેના માટે આપણે સંકલિત બાળ વિકાસ યોજના ICDSની સ્થાપના કરેલી છે. અઠવાડિયામાં 2 દિવસ ઋતુ પ્રમાણે તેમને તાજા ફળ પણ પૂરા પાડવામાં આવે છે. આ ભોજન ઉપરાંત તેમને અઠવાડિયામાં 2 દિવસ તાજા ફળ પૂરા પાડવામાં આવે છે. ઉપરાંત ટેક હોમ રેશન અને ગરમ તાજા ભોજન 6 માસથી 6 વર્ષના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે ટેક હોમ રાશન મતલબ કે એમના પોષણ માટે જરૂરી જે ખોરાક છે તે ખોરાક પણ તેમને પૂરો પાડવામાં આવે છે તેમના ઘર સુધી. તો આ લાભ કોને મળવા પાત્ર છે? તો 6 માસથી લઈને 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને આ લાભ મળવા પાત્ર છે. તે માટેની યોજના છે આપણી ટેક હોમ રેશન. ટેક હોમ રેશનમાં આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીને મૂલ્યવર્ધન કરવા માટે વર્ષ 2021-22થી 7 જિલ્લાઓને પસંદગી કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં નર્મદા, દાહોદ, ભાવનગરની અંદર મિત્રો 2 સેક્શન આપેલા છે, ગ્રામ્ય અને શહેરી. તો ગ્રામ્ય અને અર્બન એટલે કે શહેરી, ડાંગ, જામનગર અને દેવભૂમિ દ્વારકા. આ 7 સ્થળોમાં એટલે કે 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે બાળકોને બાલશક્તિ પ્લસ, સગર્ભા અને ધાત્રી માતાને માતૃશક્તિ પ્લસ રસાયણ ચૂર્ણ આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મિત્રો માતૃશક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જે આપણે અગાઉ જોઈ ગયા, જેની અંદર 2 કિલો ચોખા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો દૂધ સંજીવની યોજના. તે પણ આપણે જોઈ લીધું છે કે દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવામાં આવે છે, પરંતુ તેની માત્રાની આપણે વાત કરીએ તો 5 દિવસ સુધી અઠવાડિયામાં 5 દિવસ સુધી 6 માસથી 6 વર્ષના બાળકોને 100 ml દૂધ પૂરું પાડવામાં આવે છે. જ્યારે ધાત્રી માતા અને સગર્ભા માતાઓની વાત કરવામાં આવે તો તેમને અઠવાડિયામાં 2 દિવસ 200 ml દૂધ પૂરું પાડવામાં આવે છે. તો યાદ રાખીશું મિત્રો કે બાળકોની વાત કરવામાં આવી હોય 6 માસથી 6 વર્ષના બાળકોને આ લાભ મળવાપાત્ર છે. તેમને અઠવાડિયાની અંદર 5 દિવસ 100 ml દૂધ મળવાપાત્ર છે. જ્યારે ધાત્રી માતાઓ અને સગર્ભા માતાઓની વાત કરીએ તો તેમને અઠવાડિયામાં 2 દિવસ 200 ml દૂધ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની. તો આ યોજના હેઠળની સહાય લાભાર્થી મહિલાઓને અગાઉ જ્યારે તેમનો પુત્ર 21 વર્ષથી વધુ ઉંમરનો થાય ત્યારે આપવાનું બંધ કરી દેવામાં આવતું હતું, ચૂકવણી બંધ થતી હતી. પરંતુ સરકારે હવે આ નિયમમાં ફેરફાર કર્યો છે અને જે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેનો છે તે લોકોને જે આર્થિક સહાય આપવામાં આવે છે તે હવે તેમનો પુત્ર 21 વર્ષથી વધુ ઉંમરનો થાય તેમ છતાં ચાલુ રાખવામાં આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. મિત્રો જે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ કાર્ય કરી રહ્યું છે એ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ ડ્રગ્સનું વેચાણ અટકાવવા માટે સતત પ્રગતિશીલ હોય છે અને તેમને ઘણા બધા અડચણોનો સામનો કરવો પડતો હોય છે. આ અડચણોનો સામનો કરીને પણ તેઓ ડ્રગ્સને રાજ્યમાંથી નાબૂદ કરવા માટે સતત કાર્યશીલ રહે છે. તેમના મોટિવેશન માટે અને તેમના મનોબળને વધારવા માટે ગુજરાત રાજ્ય સરકારે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લોન્ચ કરેલી છે અને આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. મિત્રો ગુજરાતના નાગરિકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. આ વિશ્વાસ પ્રોજેક્ટનું પૂરું નામ છે વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. યાદ રાખીશું મિત્રો
કે નામ શું છે વિશ્વાસનું? તો વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષને 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. વર્ષ 2007ની અંદર તે સમયના આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. ઉપરાંત નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના તાજેતરમાં કરવામાં આવી છે, જેથી કરીને આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તે લોકોને યોગ્ય અભ્યાસ મળી રહે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો નર્મદા નદી અનુસંધાને. નર્મદા નદી નર્મ અને દા, નર્મ પ્લસ દા એની સંધિ છૂટી પાડીએ તો થાય. નર્મનો અર્થ થાય છે સુખ આપવું અથવા તો આનંદ આપવું, અને દાનો અર્થ થાય છે દેનારી. એટલે સંપૂર્ણ નર્મદાનો અર્થ થાય છે આપણો આનંદ આપનારી અથવા તો આનંદ દેનારી અથવા તો સુખ આપનારી, સુખ દેનારી. આ નર્મદાનો અર્થ છે. નર્મદા નદીની નહેરની વાત કરીએ તો તે વિશ્વની મોટામાં મોટી કોન્ટૂર સિંચાઈ નહેર છે. યાદ રાખીશું મિત્રો કે કેવા પ્રકારની સિંચાઈ નહેર નર્મદા નદી ધરાવે છે? તો કોન્ટૂર સિંચાઈ નહેર ધરાવે છે. કોન્ટૂર સિંચાઈ એટલે કેવા પ્રકારની સિંચાઈ મિત્રો? તો એક જ તરફની સિંચાઈ જે ઉપલબ્ધ કરાવતી હોય એ કેનાલ સિસ્ટમને કોન્ટૂર સિંચાઈ સિસ્ટમ કહે છે, જેમાં તમને એક જ તરફ સિંચાઈનો લાભ મળવાપાત્ર છે, બીજી તરફ તમને સિંચાઈનો લાભ મળવાપાત્ર રહેતો નથી. હાલમાં નહેર મારફતે કુલ જથ્થા પૈકી ગુજરાતને ફાળે 9 MAF એટલે કે 32.14% પાણીનો જથ્થો મળવાપાત્ર રહે છે. આ જે નહેર સિસ્ટમ આપણે 100% ઉપલબ્ધ કરાવી છે, તેના અંતર્ગત આપણે રાજસ્થાન સુધી પાણીનો પુરવઠો પૂરો પાડીએ છીએ, જે પૈકી ગુજરાતને 32.14% પાણીનો જથ્થો મળવાપાત્ર છે. નેક્સ્ટ મિત્રો નર્મદા મૈયાનું બીજું એક મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો ગુજરાત માટે પાવનકારી જીવનધારિણી બની રહેલી આપણી નર્મદા, કેમ કે આપણે એના અનુસંધાને કચ્છની અંદર પણ પાણી પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્ર કે જેને નપાણીયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો તે પણ આજે નર્મદા નદીના નીરના કારણે ખીલી ઉઠેલો છે. તો તેવા આપણા નર્મદા મૈયાની આરતી નર્મદા અષ્ટક સાથે શરૂ કરવામાં આવેલી છે. આ અગાઉ ફક્ત એક જ ગંગા નદીની આરતી આપણે જોયેલી છે. ગંગા માતાની આરતી આપણને ત્યાં થતી હતી. હવેથી આપણે નર્મદા નદીની પણ આરતી શરૂ કરી છે કે જે નર્મદા અષ્ટક સાથે કરવામાં આવે છે. મિત્રો સ્વચ્છ સર્વેક્ષણની વાત કરીએ તો સ્વચ્છ સર્વેક્ષણની અંદર સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 4 વર્ષથી ઇન્દોર પ્રથમ ક્રમે આવતું હતું. આ વર્ષે ઇન્દોર સાથે સુરતને પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. તો યાદ રાખીશું મિત્રો, ઇન્દોર તો પ્રથમ સ્થાને છે જ, પરંતુ ગુજરાતના સુરત શહેરને પણ સ્વચ્છ સર્વેક્ષણની અંદર પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. મિત્રો એ સાથે વાત કરીએ અમદાવાદના પિરાણા જે ડમ્પિંગ સાઇટ છે તેની, તો પિરાણા ડમ્પિંગ સાઇટની અંદર બાયોમાઇનિંગમાંથી નીકળતા ઇનર્ટ મટીરિયલને આપણે હાલમાં ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ખાતે એક્સપ્રેસ હાઈવે બનાવવામાં યુઝ કરી રહ્યા છીએ. મિત્રો વેસ્ટ ટુ બેસ્ટ તમે સાંભળ્યું હશે, તો આ એ જ છે જે આપણો વેસ્ટ છે, કચરો છે, એ કચરાની મદદથી આપણે આ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં કુલ 48% વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં લઈશું કે કુલ કેટલા ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરે છે? તો 48% વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. એનો અર્થ એવો થાય છે કે હજી પણ 52% વસ્તી આપણી ગામડાઓમાં વસે છે. એટલે જ આપણે કહીએ છીએ કે ભારતનો આત્મા ગામડાઓમાં છે. મિત્રો ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની થોડી વાત કરીએ તો 920 કિલોમીટર વિસ્તારની અંદર ધોલેરા SIRનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, અને આ એ સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે, જે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા
પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું પ્રથમ અને સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એકમ છે. યાદ રાખીશું મિત્રો કે ધોલેરા એ SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન છે કે જેને સૌપ્રથમ ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ રીઝન તરીકે ઓળખવામાં આવ્યું છે. એનો અર્થ એવો થાય છે કે ધોલેરાને જેટલી પણ ઉર્જાની આવશ્યકતા રહેશે તે પોતે જાતે જ તેનું ઉત્પાદન કરશે. જેટલું પણ કાર્બન ઉત્સર્જન તેના થકી થવાનું છે તે તમામ કાર્બન ઉત્સર્જનનું શોષણ પણ તે કરી શકશે. તો આ અનુસંધાને જ તેમને ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન તરીકે નામના મળેલી છે. મિત્રો ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બે શબ્દો આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ તો જે ગ્રીનફિલ્ડ છે તેનો અર્થ થાય છે કે કોઈ પણ જગ્યા કે જે અગાઉથી મતલબ કે અગાઉ કોઈ પણ પ્રકારનું બાંધકામ કે કોઈ પણ પ્રકારનું કાર્ય ત્યાં કરેલું નથી અને આપણે સંપૂર્ણ નવું જ બાંધકામ કે નવું જ પ્રકારનું કન્સ્ટ્રક્શન કામ કરીએ છીએ તો આવા પ્રકારના પ્રોજેક્ટ્સને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ કહેવાય છે. પરંતુ કોઈ જગ્યા ઉપર બાંધકામ ઉપલબ્ધ છે પરંતુ તેની કેપેસિટીમાં વધારો કરવો છે અથવા તો તેમાં કોઈ વધારા કરવા છે, તેને અપડેટ કરવું છે, તો તે પ્રકારના પ્રોજેક્ટ્સને આપણે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ કહીએ છીએ મિત્રો. તો યાદ રાખીશું કે સંપૂર્ણ નવા પ્રકારના જ પ્રોજેક્ટ હોય તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. પરંતુ કોઈ પ્રોજેક્ટ ઉપલબ્ધ છે તેમાં વધારા કરવા છે અથવા તો તેની કેપેસિટીમાં વધારો કરવો છે તો તેવા જે પ્રોજેક્ટ્સ છે તેને બ્રાઉનફિલ્ડ કહેવાશે. ત્યારબાદ છે મિત્રો એક નવી યોજના ગો ગ્રીન શ્રમિક યોજના. શ્રમિકોને ગ્રીન યોજના માટે ઉપલબ્ધ કરાવવું. તો સેના ઉપલબ્ધિની વાત છે તો દ્વિચક્રી વાહનો એટલે કે 2 વ્હીલર્સની અત્રે વાત કરવામાં આવી છે. તો ગો ગ્રીન શ્રમિક યોજના અંતર્ગત દ્વિચક્રી વાહનોની કિંમતના 50% અથવા તો 30,000 રૂપિયા બે પૈકી જે ઓછું હશે તે મર્યાદાની અંદર લાભ મળવાપાત્ર થશે. યાદ રાખીશું મિત્રો કે વાહનની કિંમતના 50% અથવા તો વાહનની કિંમતમાં રૂપિયા 30,000 આ બે પૈકી જે પણ ઓછું હશે તે આ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. આ યોજના વન ટાઈમ સબસિડી મેળવાપાત્ર છે એટલે કે તમે એક વખત આ યોજનાનો લાભ મેળવો છો ત્યારબાદ ફરીથી આ યોજનાનો લાભ ભવિષ્યમાં મેળવી શકતા નથી. ફક્ત એક જ વખત આ લાભ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ શ્રમિકોને ત્રિચક્રી ઈ રિક્ષા માટે પણ 50% અને 48,000 રૂપિયાની લાભની જોગવાઈ કરેલી છે. મિત્રો આમાં પણ એવું જ રહેશે કે વાહનના 50% અથવા તો વાહનના 48,000 રૂપિયા બે પૈકી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. તો યાદ રાખીશું કે શ્રમિકો માટે જે આપણે યોજનાની વાત કરી છે તેમાં વાહનના 50% અને કિંમતની અંદર વાત કરીએ તો રૂપિયા 30,000, જ્યારે દિવ્યાંગોને ત્રિચક્રી વાહન માટે 50% અથવા તો રૂપિયાની કિંમતની અંદર વાત કરીએ તો 48,000નો લાભ મળવાપાત્ર રહે છે. મહિલા બાંધકામ શ્રમિકને અથવા તો બાંધકામ શ્રમિકની પત્નીને પ્રસૂતિ માટે 37,500 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે બાંધકામ શ્રમિકમાં મહિલા પોતે બાંધકામ શ્રમિક હોય અથવા તો કોઈ પુરુષ વ્યક્તિ કે જે પોતે બાંધકામ શ્રમિક છે તેની પત્ની હોય તો આ બંને કિસ્સાની અંદર મહિલાઓને 37,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સિવાય શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દરરોજ અંદાજે 40,000થી વધુ શ્રમિકોને ફક્ત 5 રૂપિયાના દરે આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. યાદ રાખીશું મિત્રો યોજના છે શ્રમિક અન્નપૂર્ણા યોજના જેના અંતર્ગત રૂપિયા 5ની અંદર શ્રમિકોને આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો આવાસ યોજનાની વાત કરીએ તો શ્રમિકો માટે નાનજી દેશમુખ આવાસ યોજના કાર્યરત છે જે અંતર્ગત રૂપિયા 1.60 લાખ, હાઉસિંગ સબસિડી યોજના અંતર્ગત 1.50 લાખ આ બંને શ્રમિકો માટે ફાળવવામાં આવેલા છે. યાદ રાખીશું મિત્રો કે નાનજી દેશમુખ આવાસ યોજના હશે તો લાભ મળવાપાત્ર છે 1.60 લાખ રૂપિયા, જ્યારે હાઉસિંગ સબસિડી યોજના હશે તો લાભ મળવાપાત્ર છે 1.50 લાખ રૂપિયા. મિત્રો શ્રમિક બસેરા યોજના આ ઉપરાંત શરૂ કરાયેલી છે. આ શ્રમિક બસેરા યોજનાની અંદર શ્રમિકોને રહેવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધા તેમને 5 રૂપિયાના નજીવા દરે પૂરી પાડવામાં આવે છે. મિત્રો યાદ રાખીશું કે 5 રૂપિયા પ્રતિદિનના નજીવા દરે તેમને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે આપણે યોજના શરૂ કરી છે શ્રમિક બસેરા યોજના. ત્યારબાદ છે મિત્રો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના જેના અંતર્ગત શ્રમિકના એક દીકરીને 25,000નો બોન્ડ કરી આપવામાં આવે છે.
જે શ્રમિકો છે, મજદૂરો છે, તેમની એક પુત્રીના નામે 25,000નો બોન્ડ કરવા માટેની યોજના છે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. ત્યારબાદની વાત કરીએ મિત્રો તો શ્રમિકોને સામાન્ય મૃત્યુના કિસ્સામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત 2 લાખનો વીમો મળવાપાત્ર છે. શ્રમિકના કાયમી અશક્તતા આવે અથવા તો આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સાની અંદર અકસ્માત મૃત્યુના કિસ્સામાં 3 લાખ અને મૃત્યુ પામનાર શ્રમિકના પરિવારને અંત્યેષ્ટિ સહાય પેટે ₹10,000 એમ કુલ 3,10,000ની સહાય મળવાપાત્ર રહે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર કુશળ યુવાધન ઊભું કરવા માટે આપણે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના અમદાવાદના સાણંદ ખાતે કરેલી છે. યાદ રાખીશું મિત્રો કે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના ક્યાં થઈ છે? તો અમદાવાદના સાણંદ ખાતે આની સ્થાપના કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સ્કૂલ ઓફ ડ્રોન્સ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એ રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાયસન્સ મેળવનાર પ્રથમ રાજ્ય યુનિવર્સિટી છે. મિત્રો ગુજરાત રાજ્યની જે યુનિવર્સિટી છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડ્રોન્સ એને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સૌપ્રથમ લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે આ પ્રકારના અભ્યાસ ચલાવવા માટે. ત્યારબાદ મિત્રો રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો વિશ્વના તાલે ગતિ કરતું ગુજરાત વર્ષ 2036ની અંદર ઓલિમ્પિક્સની યજમાની કરવાનું છે. મિત્રો તમે તાજેતરમાં 1-2 દિવસના ન્યૂઝપેપર વાંચ્યા હશે તો એની ફ્રન્ટ લાઈન આ જ હતી કે ગુજરાત વર્ષ 2036ની અંદર ઓલિમ્પિકની યજમાની કરવા સક્ષમ છે અને તેનું મુખ્ય શહેર રહેશે અમદાવાદ. તો મિત્રો યાદ રાખીશું કે વર્ષ 2036ની ઓલિમ્પિકની યજમાની ભારત પાસે રહેશે જેમાં ગુજરાતનું અમદાવાદ શહેર મોખરે રહેવાનું છે. મિત્રો રમતગમત ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારોની વાત કરીએ તો એક પુરસ્કાર છે ખેલ પ્રતિભા પુરસ્કાર. આ યોજના હેઠળ ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ મેડલ જીતેલા વ્યક્તિઓ એટલે કે રમતવીરને 5 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતા રમતવીરને 3 કરોડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા રમતવીરને 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે ઓલિમ્પિક્સ ગેમ્સની અંદર જે વિજેતા જાહેર થાય છે તેમાં ગોલ્ડ મેડલ વિજેતાને આપણે 5 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 3 કરોડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 2 કરોડની ધનરાશિ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે અને આ જે રાશિ છે એ ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદની બીજી યોજના છે મિત્રો શક્તિદૂત યોજના. શક્તિદૂત યોજના વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી. મિત્રો એડવાન્સ સ્પોર્ટ્સ સાધનો, કોચિંગ, નિષ્ણાંત પ્રશિક્ષકોની સેવાઓ, તાલીમ, સ્પર્ધા ખર્ચ આ બધા ખર્ચને પહોંચી વળવા માટે રમતવીરોને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. જે રમતવીર છે તેને યોગ્ય સ્થિતિ ઉપર એટલે કે મેડલ્સ વિજેતા બનવા માટે જે જરૂરી આવશ્યકતાઓ છે તેને પૂરી કરવા માટે જે ખર્ચને પહોંચી વળવાનું હોય એ ખર્ચના પહોંચી વળવા માટે શક્તિદૂત યોજના શરૂ કરાયેલી છે જે વર્ષ 2006માં શરૂ કરાઈ હતી. ત્યારબાદની યોજના છે મિત્રો આદિજાતિ ઇન સ્કૂલ યોજના. મિત્રો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની મદદથી મિત્રો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે આપણે એને ઇંગ્લિશમાં PPP મોડલ તરીકે ઓળખીએ છીએ જેની અંતર્ગત જે પ્રાઇવેટ સેક્ટર્સ હોય છે તે પબ્લિક માટે પૈસા નાખીને કાર્ય કરે છે. રમતગમતના સમન્વય માટેની આ યોજના ઇન સ્કૂલ યોજના તરીકે ઓળખાય છે. યાદ રાખીશું મિત્રો કે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના શિક્ષણ સાથે રમતનો સમન્વય કરીને જે પ્રોજેક્ટ શરૂ કરાયો છે તે પ્રોજેક્ટનું નામ છે આદિજાતિ ઇન સ્કૂલ યોજના. મિત્રો સંગ્રહાલયોની વાત કરીએ તો વડનગરમાં પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય અને તાનારીરી સંગીત સંગ્રહાલય નિર્માણ પામવાના છે. વર્ષ 2023માં યુનેસ્કોએ ગરબાને ઇન્ટેલિજિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત નહીં મિત્રો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરેલ છે. યાદ રાખીશું મિત્રો કે હવે ગુજરાતના ગરબા વિશ્વ કક્ષાએ નામના મેળવી ચૂક્યા છે અને તેનું સ્થાન અમૂર્ત સાંસ્કૃતિક વારસા એટલે કે જેનું મૃત્યુ અમૂર્ત એટલે કે જે મૃત નથી થવાનું
અમૃત થઈ ગયું છે તેવું છે. નેક્સ્ટ જોઈએ મિત્રો તો જર્મનીમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક ગેમ્સની અંદર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોએ 14 મેડલ જીત્યા છે. યાદ રાખીશું મિત્રો કે દિવ્યાંગોની જે ઓલિમ્પિક્સ છે તે હાલમાં જર્મની ખાતે યોજાઈ હતી. તેની અંદર ગુજરાતના રમતવીરોએ 14 મેડલ્સ જીતેલા છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના મિત્રો આપણે અગાઉ જોઈ લીધી છે. મિત્રો ગુજરાતની અંદર થયેલ પેટા ચૂંટણીઓની અંદર લોકસભા સાથે સાથે જ ગુજરાતની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 5 બેઠકો પર યોજાઈ હતી. તો મિત્રો આ 5 નવનિયુક્ત જે પદાધિકારીઓ છે તેમને શપથ ગ્રહણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કરાવેલા છે. મિત્રો અગાઉ આપણે જોયું હતું કે પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા છે, જ્યારે અત્રે જે સભ્યો ચૂંટાઈને નવા આવ્યા છે પેટા ચૂંટણીની અંદર તેમના શપથ ગ્રહણની વિધિ કરી છે વિધાનસભાના અધ્યક્ષે. એ સમયે જ આપણે વાત કરી હતી કે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ કરાવશે, મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ કરાવશે, પરંતુ એમને લોકસભાના સભ્ય તરીકે જે શપથ ગ્રહણ કરવાના છે તે તેમને ગૃહની અંદર કરવાના રહેશે. ગૃહની અંદર આ શપથ ગ્રહણ કોણ કરાવે છે? તો અધ્યક્ષ કરાવે છે. અધ્યક્ષની અનુપસ્થિતિમાં પહેલી બેઠકની અંદર અધ્યક્ષતા પ્રોટેમ સ્પીકર દ્વારા સંભાળવામાં આવે છે અને સૌપ્રથમ જે શપથવિધિ છે તે પ્રોટેમ સ્પીકર કરાવે છે. તો યાદ રાખીશું મિત્રો કે મુખ્યત્વે શપથવિધિ કોણ કરાવે છે? તો વિધાનસભા અથવા તો લોકસભાના અધ્યક્ષ ગૃહના સભ્ય તરીકેની શપથવિધિ કરાવે છે. ત્યારબાદ મિત્રો આજનો આપણો છેલ્લો પોઈન્ટ છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ, લોકશાહીનો જનક. લોકશાહી એટલે લોકો દ્વારા લોકો વડે અને લોકો માટેનું શાસન વ્યવસ્થા, અને આપણી સંસદીય પ્રણાલીમાં રાજ્યસભા અને લોકસભા એમ 2 ગૃહ આવેલા છે. યાદ રાખીશું મિત્રો કે હાલમાં જે ઇલેક્શન થયું છે 18મી લોકસભાની સ્થાપના થઈ છે. એ ઉપરાંત આપણી પાસે બીજું ગૃહ છે રાજ્યસભા. આ રાજ્યસભાની ચૂંટણીમાં આપણે સીધો વોટિંગ નથી કરતા, પરંતુ આપણા દ્વારા રાજ્યની વિધાનસભાઓની અંદર ચૂંટીને મોકલવામાં આવેલા જે ઉમેદવારો છે તેમના દ્વારા વોટિંગ કરીને રાજ્યસભાના ઉમેદવારોનું ચયન કરવામાં આવે છે. રાજ્યસભાના ઉમેદવારોને દર 2 વર્ષે છૂટા કરવામાં આવે છે અને તેમની નવી નિમણૂક કરવામાં આવે છે. એટલા માટે જ રાજ્યસભા કાયમી ગૃહ છે, કારણ કે તેના તમામ સભ્યો ક્યારેય એક સાથે રાજીનામું આપતા નથી અથવા તો એક સાથે તેમને ક્યારેય છૂટા કરવામાં આવતા નથી. તે દર 2 વર્ષની પ્રોસેસથી ચાલે છે. મિત્રો ત્યારબાદ ગુજરાતના જે ટોટલ આપણી લોકસભાના મત વિસ્તારની બેઠકો છે તેના ઉમેદવારોને મળેલા મતોની વિગત અત્રે પાક્ષિકની અંદર રજૂ કરવામાં આવી છે, જે આપણા પરીક્ષા માટે કોઈ પણ પ્રકારે ઉપયોગી ન હોય આપણે તેને સ્કીપ કરીએ છીએ. અને છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે મેલેરિયા ફેલાવવા માટે કયો મચ્છર જવાબદાર છે? તો માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર મચ્છર છે. મિત્રો હવે ચોમાસાની સિઝન આવશે અને મેલેરિયાનો ઉપદ્રવ વધશે, તો ખાસ યાદ રાખીશું કે માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયા ફેલાવવા માટે ખૂબ જ ઉપયોગી મચ્છર નીવડે છે. તો યાદ રાખીશું કે આપણે મેલેરિયાના અટકાવવા માટે માદા એનોફિલિસના જન્મને અટકાવવું પડે છે. તો અત્રે આપણો આજનો 16 જૂન 2024નો પાક્ષિક અંક પૂર્ણ થયો. આગામી લેક્ચરમાં આપણે મળીશું ન્યૂ ઇન્ડિયા સમાચારના અંક સાથે. તો ત્યાં સુધી વિરામ લઈએ. થેન્ક યુ.